लेक्चर है આપણો एमसीक्यू प्रेक्टिस में चैप्टर नंबर 10 એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર આપણા માટે 12મા ધોરણનું। તો એમસીક્યુ જોઈશું અગાઉના વર્ષમાં પૂછેલા બોર્ડ અને ગુજસેટમાં જે એમસીક્યુ પૂછ્યા હતા એનું આપણે જે 70% સિલેબસ છે એમાંથી કયા કયા એમસીક્યુ પૂછ્યા હતા અગાઉના વર્ષ બોર્ડ અને ગુજસેટમાં, તો એવા એમસીક્યુ આપણે અહીંયા સોલ્યુશન કરીશું। તો પહેલો એમસીક્યુ છે સંયોજનનું આઈયુપીએસી નામ લખવાનું છે તમારે। તો આઈયુપીએસી નામ લખવાનું સંયોજનનું સૂત્ર આપેલું છે CH3 પછી CH ડબલ બોન્ડ, અને આપણે આ રીતે લખી નાખીએ તો ઇઝી થઈ જશે CH3 CH ડબલ બોન્ડ CH CH2Cl બરાબર। તો 1 2 3 4 4 કાર્બન છે બરાબર। અહીંથી નંબર આપું તો 1 2 3 અને 4 થાય, એટલે પહેલા પર Cl થાય અને બીજા પર ડબલ બોન્ડ થાય, એટલે તમારું થવું જોઈએ નામ 1 ક્લોરો બ્યુટુઇન। અહીંથી આપે તો 1 2 2 અને 4 પર થાય, એટલે 2 4 થાય, એના કરતાં ઇઝી કયું પડશે 1 2 વાળું થશે, એટલે તમારે 1 2 નામ શું થશે 1 ક્લોરો બ્યુટુઇન, એટલે આન્સર તમને C આપેલો છે, આન્સર C આપેલો છે। સ્વાર્ટ્સ પ્રક્રિયા કઈ? સ્વાર્ટ્સ પ્રક્રિયામાં શું આવે? તો સ્વાર્ટ્સ પ્રક્રિયામાં AgF અથવા HgF2 જે છે તો ફ્લોરાઇડ સંયોજન બનશે। તો ફ્લોરાઇડ ક્યાં બને છે આમાં? તો ઓપ્શન બી આવશે AgF પ્લસ CH3Br, તેમાંથી F છે એ CH3 જોડે અને Br છે Ag જોડે, એટલે AgBr છૂટું પડશે। પછી કેન્દ્રવાકી વિસ્થાપન પ્રક્રિયા માટે નીચેનું વિધાન કયું જે ખોટું છે? તો દ્વિતીય ક્રમ તો સાચું, ઉપર એન્ડ છે। પછી દ્વિતીય ક્રમનું છે તો પ્રક્રિયા વેગ પ્રક્રિયાકારક અને કેન્દ્ર બંનેની સાંદ્રતા પર આધાર રાખતું નથી, ખોટું। દ્વિતીય ક્રમનો છે મતલબ બંનેની સાંદ્રતા પર આધાર રાખે, એટલે આન્સર તમારો બી છે થઈ જશે, બાકીનું બધું સાચું જશે। એલાઇલિક હેલાઇડનું સૂત્ર શું થાય? તો એલાઇલિક હેલાઇડમાં યાદ રાખશું હેલોજન વાળો કાર્બન એના પછીનો કાર્બન ડબલ બોન્ડ વાળો, એટલે આ કાર્બન એના પછીનો છે આ હેલોજન વાળો કાર્બન સપોઝ Br, તો આ પછીનો કાર્બન ડબલ બોન્ડ, તો એલાઇલિક કહેવાશે, તેવું સંયોજન બનાવીએ। બેન્ઝીન પર CH2Cl એટલે એના આવે 1 બ્રોમો બેન્ઝીન છે, 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન છે અને 3 ક્લોરો સાયક્લો। તો ડીનું સ્ટ્રક્ચર દૂર હતું તો સાયક્લોહેક્સ 1 ઇન, તો આ સ્ટ્રક્ચર એનું છે Cl વાળો કાર્બન એના પછીનો કાર્બન ડબલ બોન્ડ છે અને એલાઇલિક કહેવાશે, એટલે કે Cl ધરાવતા કાર્બનની બાજુનો કાર્બન દ્વિબંધ વાળો, તો એલાઇલિક કહેવાશે। જો પોતે ડબલ બોન્ડ હોય તો એને વિનાઇલિક કહેવાશે। Ni છે, I જાય છે, Cl આવે છે એસિટોન, તો કઈ પ્રક્રિયા કહેવાશે? ફ્રિન્કલસ્ટેન કહેવાશે। કઈ પ્રક્રિયા કહેવાય? ફ્રિન્કલસ્ટેન। જો F આવે તો સ્વાર્ટ્સ અને F ફ્લોરાઇડ આવે તો સ્વાર્ટ્સ કહેવાશે, અને I આવે તો ફ્રિન્કલસ્ટેન યાદ રાખવાનું હતું આપણે। પછી 6.45 ગ્રામ CH3નું ડિહાઇડ્રોજનેશન કરવામાં આવ્યું તો 50% પ્રક્રિયક વપરાય છે, તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું થાય? HClના બધા પરમાણુ દર તમને આપેલા છે સોલ્યુશનમાં। તો CH3CH2નું આણ્વિક દળ શોધો તો 64.5 ગ્રામ આવે। એમાંથી જો ડિહાઇડ્રો હેલોજનેશન કીધું છે એ નિપજ તમને મળશે, આમાંથી ડિહાઇડ્રો એટલે Cl પણ રિમૂવ થાય અને બાજુના કાર્બનમાંથી H એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 તમારી નિપજ થાય, કેમ કે CH3CH2Cl તો Cl અને અહીંથી H એટલે તમારે CH2 ડબલ બોન્ડ તમારી નિપજ ઇથિન મળશે, ઇથિન નિપજ મળે છે। તો 1 મોલ ઇથાઇલ ક્લોરાઇડ તો 1 મોલ ઇથિન મળે છે, તો અહીંયા આપણને 64.5 ગ્રામ તો 28 ગ્રામ મળે, એટલે 100% નિપજ થઈ। નિપજ 50%, પ્રક્રિયા 50% જે છે એટલે 50% બને છે, એનો મતલબ કે જો 50% હોય એટલે 14 ગ્રામ જ ઇથિન મળતો હોય તો કેટલા ગ્રામ જે છે ઇથિન મળે? તો આપણે જોઈએ તો 50 ગ્રામ તો 6.45 ગ્રામ છે, એમાંથી કેટલા ગ્રામ ઇથિન મળવો જોઈએ? તો 6.45 છે, 64.5 છે 14 ગ્રામ, તો 6.45 કેટલો? તો 6.45 × 14 અને ભાગ્યા 64.5 કરો, તમારો 1.4 જવાબ આવશે, આન્સર તમારો 1.4 ગ્રામ આવશે। CH3COOની પ્રક્રિયા સરળ થાય તો CH3NO પ્રક્રિયા તો સૌથી સરળ થાય મિથાઇલ જે છે એટલે કે પ્રાથમિક જે છે એને પ્રાથમિક SN2 પ્રક્રિયા સરળતાથી આપશે। આ પ્રક્રિયા છે એ SN2 પ્રક્રિયા સરળતાથી આપશે। પૈકી કયા સમય પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર મોનોક્લોરાઇડ ઉત્પન્ન મળશે? તો નિયોપેન્ટેન સ્ટ્રક્ચર આપેલું છે, મોનોક્લોરેશન કરતાં માત્ર એક જ નિપજ મળશે।
બેઝિક સાથ સૌથી વધારે હશે તો બેઝિક સાથ સૌથી વધારે હશે OCH3 વાળાની. પછી સૌથી ઓછી પૂછ્યું તો એનો ટોળાની આવશે એટલે આપણે OCH3 વાળાની સૌથી વધારે આન્સર આવશે. પછી 1,2 ડાયક્લોરોમિથેન શું છે તો વિસિનલ છે. 1,2 ડાયક્લોરોમિથેન કેવું કહેવાય છે તો 1,2 ડાયક્લોરોમિથેન એટલે કે CH2Cl તો આને 1,2 ડાયક્લોરો વિસિનલ. જીમિનલ મતલબ બંને બાજુ એક જ કાર્બન પર હોય અને બે અલગ અલગ આજુબાજુના કાર્બન પર હોય તો એને વિસિનલ કહેવાશે એટલે આને વિસિનલ કહેવાશે. પોલરીમીટરમાં તો પોલરીમીટરમાં ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી જેને કહેવાય ડેક્સ્ટ્રો અને લીવો એટલે કે સ્મોલ ડી અને સ્મોલ એલ પ્લસ અને માઇનસ જેને આપણે લખવું તો લખાય એટલે સ્મોલ ડી અને સ્મોલ એલ આવશે. પછી 1,2,1,chloro,2,5 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં કિરાલ કાર્બનની સંખ્યા તો કાર્બનની સંખ્યા ગણી નાખીએ તો આમાં 1 કાર્બન 2 અને 3 4 સમૂહ અલગ અલગ તો કેટલા કાર્બન 3 કાર્બન મળે તમને. sp3 સંકરણ ધરાવતું હશે હેલોજનિક કાર્બન તો આમાં sp2 ને આમાં sp3 સંકરણ આવશે એટલે આન્સર ડી આવશે. તો સંકરણમાં તમારે યાદ રાખવું હોય તો સંકરણમાં યાદ રાખજો સિંગલ બોન્ડ sp3 ડબલ બોન્ડ sp2 અને ટ્રિપલ બોન્ડ દેખાય તો sp સંકરણ. આ તમારા સંકરણની શોર્ટ ટ્રીક. દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ એટલે બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખશે. દ્વિતીય ક્રમ 2 છે બે પ્રક્રિયક છે એની સાંદ્રતા પર આધાર રાખશે. નેક્સ્ટ વિલિયમસન સંશ્લેષણ તો SN2 પ્રક્રિયા મુજબ થાય ક્રિયાવિધિ મુજબ થાય. આલ્કિન હાઇડ્રોજન હેલાઇડ સાથે યોગશીલ નિપજ આપશે તો હાઇડ્રોહેલોજિનેશન તરીકે ઓળખાય પ્રક્રિયા. હાઇડ્રોજન પર ઉમેરાય હેલોજન પર હાઇડ્રોહેલોજિનેશન કહેવાશે. હાઇડ્રોજન પર ઉમેરાશે હેલોજન પર ઉમેરાય હાઇડ્રોહેલોજિનેશન. જેમિનલ હેલાઇડનું આગળ લખ્યું છે. જેમિનલ હેલાઇડનું ઉદાહરણ શું છે તો જેમિનલ હેલાઇડ છે એનું શું આવશે તો એક જ કાર્બન પર છે એને જેમિનલ હેલાઇડ કહેવાશે. એક કાર્બન પર છે જેમિનલ હેલાઇડ કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન આ હેલો આલ્કેન પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ઇથેનોઇક દ્રાવણ ડિહાઇડ્રોજનેશન કરતાં નિપજ મળશે તો કયાની પ્રક્રિયા કરવાની છે તો અહીંયા આપણને જોઈએ તો CH2 ડબલ બોન્ડ તો તમારે પ્રક્રિયા કયો હોવો જોઈએ તો આન્સર એ તમને અહીંયા આપેલો છે CH3 CHBr CH3 તો અહીંથી આપણે રિમૂવ કરીશું એટલે દ્વિબંધ કઈ બનશે તો આ બે વચ્ચે બનશે દ્વિબંધ એટલે આન્સર તમારો છે એ ઓપ્શન એ છે મળશે. SN2 ક્રિયા સક્રિયતા કોણ SN2માં આવે પ્રાથમિકમાં કરો છે તો 1 બ્રોમોપ્રોપેન તમને આપેલું છે પ્રાથમિક 1 2 3 યાદ રાખવાનું. M123 મિથાઇલ આવે પછી 123 M123 અસમ કાર્બન નથી તો અસમ કાર્બન મતલબ તો ચારે સમૂહ અલગ ના હોય એવું કહું છે. 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો 2,2 ટ્રાયમિથાઇલ આ થયું પ્રોપેનોઇક 3 કાર્બન COOH હશે 2,2 તો 2 વાર CH3 તો ચારેમાં સંયોજકતા કેવી છે અલગ અલગ નથી માટે અસમ કાર્બન હાજર નથી એવું કહેવાશે. 1 ક્લોરોપ્રોપેનમાંથી હેક્ઝેન કઈ પ્રક્રિયા દ્વારા બનાય 1 ક્લોરોપ્રોપેન 3 કાર્બન છે માંથી 6 લાવવા છે તો વુડ્સ પ્રક્રિયા વપરાશે. બેન્ઝાઇલ ક્લોરાઇડમાં ક્લોરીન વાળો બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે કે CH2 અને C6H5 આ બેન્ઝીન રિંગ તો આ કયો કાર્બન છે હેલોજન તેનું સંકલન sp3 આવશે આન્સર સી આવશે તમારું. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડના જળ વિભાજનથી નિપજમાં શું મળશે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કે CH3 CH2 MgBr જેને ગ્રીગનાર પ્રક્રિયા કહેવાય એનું હાઇડ્રોલિસિસ કરીએ તો હાઇડ્રોલિસિસ કરીએ તો H આ બાજુ OH આ બાજુ તો શું મળશે આ CH3 થઈ ગયું ઇથેન થઈ ગયું સી આન્સર આવશે અને MgOH બે છૂટું પડશે. પછી નીચેની પ્રક્રિયામાં બી શું છે તો નીચેની પ્રક્રિયામાં ROH પ્લસ PX3 નિપજમાં મળે છે તમને 3RX આમાં શું મળશે તો આમાં તમને મળશે કેટલા 3H છે એટલે H3 લખશું P1 વધ્યો અને O3 રહ્યા તો H3PO3 નિપજમાં મળશે તો H3PO3 જેને ફોસ્ફરસ એસિડ કહેવાશે એટલે આન્સર તમારો આવશે સી. પછી વિનાઇલ ક્લોરાઇડમાં સિગ્મા અને પાઈ બંધની ગણતરી કરવાની છે. વિનાઇલ ક્લોરાઇડનું બંધારણ થાય CH2 ડબલ બોન્ડ CHCl તો પહેલાં સિગ્મા બંધ ગણી નાખીએ તો CH2 એટલે આપણે આ રીતે જ લખીએ ને CH2 એટલે CH ડબલ બોન્ડ CHCl સિગ્મા બંધ ગણવાના છે તમારે. વિનાઇલ ક્લોરાઇડમાં સિગ્મા બંધ પહેલાં ગણી નાખીએ 1 2 3 4 5
तो तमने सिग्मा मळ्या 5 पाई केटला तो 1 तो 5 सिग्मा ने 1 पाई तो आंसर तमारो डी आपेलो ज छे। मिथाइल आयोडाइड ની વુડ્સ પ્રક્રિયા મિથાઇલ આયોડાઇડ CH3I + Na તો એ જશે એટલે મિથાઇલ છે એક કાર્બન તો એના ડબલ કાર્બન બે થાય એટલે ઇથેન આવે ગણવાની રિએક્શન લખવાની જરૂર પણ ના પડે। ડબલ કાર્બન વાળા મળે વુડ્સ પ્રક્રિયામાં ઇથેન છે તો મિથેન છે તો ઇથેન મળશે, પ્રોપેન છે તો હેક્ઝેન મળશે, ઇથેન છે તો ઇથેન એટલે બે કાર્બન બેના 4 થાય એટલે બ્યુટેન મળે। ક્લોરોબેન્ઝીનમાંથી ટોલ્યુન બનાવવા માટેની પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીનમાંથી ટોલ્યુન બનાવવાની પ્રક્રિયા છે તો એને કઈ પ્રક્રિયા કહેવાશે? ક્લોરોબેન્ઝીન છે આ બાજુ જોઈશે આલ્કાઇલ હેલાઇડ જોઈશે એટલા માટે વુડ્સ અને ફિટિંગ તો બંનેનું કોમ્બિનેશન આવશે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા વપરાશે। પછી નિપજ શોધવાની છે તો આમાંથી તમને CH3Cl તો શું મળશે? એક મળશે ટોલ્યુઇન મળશે કેમ કે અવળા જ પ્રક્રિયા જોઈ બેન્ઝીન રિંગ ક્લોરોબેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડ સાથે સોડિયમ ધાતુની હાજરીમાં શુષ્ક જે છે ઇથરની હાજરીમાં પ્રક્રિયા થશે તો મળશે ટોલ્યુઇન। ટોલ્યુઇનનું કર્યું ક્લોરિનેશન કરો એટલે તમને બે ટોલ્યુઇન છે ઓર્થોપેરા નિર્દેશક એટલે બે નિપજ મળે ઓર્થો પર Cl અને પેરા પર એટલે ઓર્થોક્લોરોટોલ્યુઇન પેરાક્લોરોટોલ્યુઇન આન્સર તમારો C થશે। પછી પી ચેન રિડક્શન કરી ક્યુ મળે એનું નિર્જલીકરણ કરી અને હાઇડ્રોક્લોરેશન કર્યું તો સપોઝ આપણે PQRS રિડક્શન કરીએ તો આલ્કોહોલ થઈ જાય તો બધામાં પહેલાં જોઈએ તો એસિડ લઈએ રિડક્શન કરી આલ્કોહોલ આવે આલ્કોહોલ નિર્જલીકરણ કરો એટલે ઇથિન મળે ઇથિનમાંથી ક્લોરો મળે તમને CH3 વાળો તો ઓપ્શન જુઓ તમારો ઓપ્શન છે C જેમાં આ પદ્ધતિ છે ફોલો થાય છે। બેન્ઝીનનું આલ્કોહોલ શું એટલે બનશે ક્લોરોબેન્ઝીન શુષ્ક ઇથર એટલે બનશે ઉપર CH3 CH2Cl એટલે આન્સર તમારો આવશે ક્લોરોબેન્ઝીન ને ઇથાઇલ બેન્ઝીન। તો આ હતા તમારા ચેપ્ટર નંબર 10 ના બોર્ડમાં પૂછાયેલા અને ગુજસેટમાં પૂછાયેલા અગાઉના વર્ષના MCQનું સોલ્યુશન।